ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અનેક અનુભવો માન્ય કેશુભાઈની સાથે એમના કાર્યકાળ દરમિયાન તેમની સરકારમાં પક્ષમાં જ્યાં જ્યાં કામ કરવાની અમને તક મળી ત્યાં દાયકાઓ સુધી એમની સાથે કામ કર્યું છે. એમાં અનેક પ્રસંગો સંભાળના સ્મરણો જે છે. કેશુભાઈ એક લોકપ્રિય નેતા હતા, પ્રજાના સાથે જોડાયેલા નેતા હતા અને કેશુભાઈનો અતૂટ નાતો હતો. ગુજરાતની જનતા સાથે એ સીધો સંપર્ક ધરાવતા હતા એવા પ્રકારના નેતા હતા અને વિકાસની દ્રષ્ટિ એમની ખૂબ જે કહેવાય કે આજે પણ જે યોજનાઓ અમલમાં ચાલી રહી છે એના પાયામાં ઘણી યોજનાઓના પાયામાં કેશુભાઈની શરૂઆતની સરકાર 1995 જે બની ત્યારથી જે શુભ શરૂઆત થઈ એના કારણે આજે ગામડાઓમાં સિંચાઈની યોજનાઓ, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના દ્વારા જે લાખો ચેકડેમોનું નિર્માણ થયું, પાણી ભૂગર્ભમાં રિચાર્જ થયું અને ઊંડા કરવાની યોજના એ ખૂબ લોકપ્રિય યોજનાઓ હતી, જન ભાગીદારી વાળી યોજનાઓ હતી. એ વખતે અનેક સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ આ યોજનામાં જોડાયેલા અને એનો ખૂબ મોટો લાભ ભૂગર્ભ પાણી રિચાર્જ કરવા માટે, જળ સંચય કરવા માટે અને પાણીને વહી જતું અટકાવવા માટે આ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના જે શરૂ થઈ એ પણ કેશુભાઈની વખતે શરૂ થઈ. એ વખતે હું એમની સાથે સરકારમાં હતો. ત્યાર પછી માનનીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી બન્યા અને આ યોજનાને આગળ વધારવા માટે તેઓશ્રીએ મને ચેરમેન તરીકેની પણ આગળ આ યોજના એ પાણીથી બચવતા ગુજરાતમાં પણ એની શરૂઆત કેશુભાઈ વખતમાં થયેલી. કેશુભાઈની જે પહેલી સરકાર હતી 1995 એ વખતે પણ નર્મદા યોજનાની ઊંચાઈ વધારવાની સુપ્રીમ કોર્ટમાં જે આપણી રીટ હતી એનો પહેલો ચુકાદો ગુજરાતની તરફેણમાં આવ્યો હોય અને ઊંચાઈ વધારવાની આપણને મંજૂરી મળી હોય તો એ કેશુભાઈની સરકાર વખતે એની શુભ શરૂઆત થઈ હતી અને નર્મદા બંધ પાયામાંથી ઉપર લેવાનું કામ એ વખતે ચાલુ થયેલું. ત્યારબાદ તો ગુજરાતના સદનસીબે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને, વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્રભાઈએ આખી નર્મદા યોજનાની કામગીરી જે પૂર્ણ કરાઈ અને આખા ગુજરાતની પ્રગતિનો એક મોટો પથ ખુલ્લો મૂકી દીધો. એમાં કેશુભાઈનું પણ મહત્તમ યોગદાન શરૂઆતના તબક્કે હતું. કેશુભાઈ વિરોધ પક્ષના નેતા તરીકે પણ જે રહ્યા વિધાનસભામાં ત્યાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપી, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી. એ ખૂબ એક લઢાણ એમની જે હતી, કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષામાં જે એમના પ્રવચન થતા હતા એ સાંભળવા ધારાસભામાં બેસી જ જતા હતા, કોઈ બહાર પણ નહોતું શકતું. એવા વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ પણ અને ખૂબ સચોટ એવા પ્રવચનો એ કેશુભાઈ હંમેશા કરતા. જાહેર સભામાં પણ કેશુભાઈને સાંભળવા હજારોની જનમેદની કાયમ માટે ઉઠી પડતી હતી. સાથે જોડાયેલા જે નેતાઓ કહેવાય એ પૈકીના કેશુભાઈ હતા. એમના માર્ગદર્શનમાં મારા જેવા લાખો કાર્યકરોને એમને ઘડતર કર્યું, માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું. એના કારણે અમે બધા આજે જે સ્થાને પહોંચ્યા છે એમાં કેશુભાઈનો પણ ખૂબ મોટો સિંહ ફાળો હતો અને મારા માટે તો ચિત્રતુલ્ય રીતે હું એમને કાયમ જોતો હતો અને એમને પણ એમના દીકરા હંમેશા માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. એમની પહેલી જ સરકારમાં 1995 રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી તરીકે પક્ષેને અમારા નેતાઓએ મારી નિમણૂક કરેલી. ત્યારથી માંડી અને સતત સરકારોમાં હું જોડાયેલો રહ્યો. કેશુભાઈની સાથે અમને કામ કરવાની તક મળી. જનસંઘના કાર્યકરથી માંડીને ભાજપ સુધીની જે વિકાસ યાત્રા
કેશુભાઈએ અનેક પરિશ્રમ કર્યા છે, મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે, યાતનાઓ વેઠી છે, કટોકટીમાં પણ એ જેલવાસ કરેલો છે. આવા નેતા જે સંઘર્ષમય પ્રવૃત્તિઓ કરી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહોંચ્યા હોય એવા ગુજરાતના ગામડાના વિસ્તારના ખેડૂત નેતા એ કેશુભાઈ પહેલા હતા. બિલકુલ નીતિનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર.